આજે તો ગામમાં જતા હતા ને આપણે આગળ એક યુટ્યુબર જતા હતા પણ મળી ના શક્યા કારણ કે ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા મજામાં? ને આપણે આવી ગયા છે એક સરસ મજાનો નાનો એવડો બ્લોગ વિડીયો લઈને. તો ચાલો કન્ટિન્યુ. આપણે 100 દિવસ વિડીયો બનાવવાનો ચેલેન્જ લીધેનો દિવસ છે આજ 28મો. તો આપણે સવારમાં ખેતરમાં ચક્કર મારવા આવી ગયા. આપણે જે શાકભાજી વાવ્યા છે ઝીણા મોટા એ જોવા આવ્યા હતા ને તમે પણ જોઈ લો, સરસ મજાનું ડુંગળી મૂળાને એવું બધું હતું. પછી ખેતરમાંથી આટો મારીને આપણે ઘરે જવા માટે નીકળી ગયા. અને પછી આપણે ઘરે આવીને આપણી સાયકલ જોતા હતા, બહુ કિંમતી છે, 5-6 કરોડની તો છે. ઓ ભાઈ કાંઈ ઘટે જ નહીં. પછી એની હાલ અટાણે કન્ડિશન ખરાબ છે ને રિપેર કરાવવાની છે ટૂંક સમયમાં જ. અને પછી આપણું 1.25 લાખનું મોતી છે જરાક ખરાબ થઈ ગયું હતું એટલે આપણે એને સરસ મજાનો ગાભો મારી દીધો અને ચમકાવી દીધો. અને પછી બપોર થઈ ગયો ને આપણે બપોરે વચ્ચે આવી ગયા ખેતરમાં પાછા, કેમ કે આજે આપણે પાછું પાણી વારવાનું છે. પછી પાણી હાલતું હતું ને એવું કરતું હતું ને આપણે ખેડ્યું. પછી આજે 5મું પાણી ફાઇનલી વારી જ દીધું. તો તમે પણ અમારી સાથે બન્યા જ રહેજો. એવું બધું હાલતું હતું ને બપોર વચ્ચે આપણે એકલા પાણી વારતા હતા. ભાઈ બીજું તો કામ કરીએ. અને પછી પાછા આપણે ઘરે જવા માટે નીકળી ગયા, કેમ કે લાઇટ વહી ગઈ હતી ને થોડુંક પાણી પાવાનું પણ રહી ગયું. તો ચાલો આપણે ઘરે ભાગ્યા ઓ ભાઈ. અને ઘરે આવીને થોડીક વાર બેઠા અને પછી આપણે ગામમાં જવાનું હતું. તો આપણે ચાલી અને નીકળી ગયા ગામમાં જવા માટે. અને પછી ગાડી આવી ગઈ, આપણો ભાઈ પણ હતો અને આપણે આગળ એક મોટા યુટ્યુબર જાય છે તો આપણે એને અવાજ કર્યો પણ એને કંઈ રિએક્શન ન આપ્યું. પરેશભાઈ તો જરાક પરેશભાઈને આ વિડીયો શેર કરી જ નાખજો, ભૂલતા નહીં. અને પછી ગામમાંથી જે પણ સામાન લેવાનો હતો થોડો ઘણો એ લઈને આપણે પાછા રિટર્ન થઈ ગયા ઘરે જવા માટે. તો આટલો કંઈક સામાન લીધો છે આપણે. પછી પાછા આપણે ચાલીને ઘરે જવા માટે આવી ગયા. પછી ઘરે સામાન મૂકીને આપણે સીધા નીકળી ગયા દૂધ લેવા માટે. તો ચાલો કન્ટિન્યુ. અને પછી પાછા આપણે દૂધ લઈને ઘરે જવા માટે નીકળી ગયા. તો આજ માટે એટલું જ. મોર મિની બ્લોગ જોવા માટે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ, ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી નાખજો. થેન્ક યુ ફોર વોચિંગ.